યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુનો આતંક, યાત્રિકોની ભીડ વચ્ચે પશુ ભડકતા નાસભાગ મચી। ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી। પૂનમના દિવસે યાત્રિકોની ભીડ જામી હતી। યાત્રિકોની ભીડ વચ્ચે પશુએ કેટલાક વાહનોને નિશાન બનાવ્યા। યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓના કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે। બહુચરાજીમાં રખડતા ઢોરના કારણે લોકો પરેશાન છે। નાગરિકો માંગ કરી રહ્યા છે કે પ્રશાસન હવે તો કાર્યવાહી કરે, હવે તો જાગે। આખરે હજુ કેટલા સમયની રાહ જોવી પડશે? રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે આગળ વધીએ વડોદરાથી સમાચાર, જ્યાં ફરી ચેઇન સ્નેચર સક્રિય થયા છે। પાર્સલ આપવાના બહાને ચેઇન સ્નેચરે વૃદ્ધની ચેઇન ખેંચી લીધી। ડિલિવરી બોયના કપડાં પહેરી એક્ટિવા પર આવેલા ઈસમે ચેઇન ખેંચીને અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીની ઘટના, જ્યાં તમારું પાર્સલ છે સહી કરી દો કહીને વૃદ્ધની ચેઇન ખેંચી લીધી। વૃદ્ધની ચેઇન લૂંટીને આરોપી ફરાર થયો। પાર્સલ ખોલતા અંદરથી બુંદી નીકળી। ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં ચેઇન સ્નેચર્સ કઈ રીતે બેફામ બન્યા છે તેના આ દ્રશ્યો છે। ડિલિવરી બોયના સ્વાંગમાં આવીને એક વ્યક્તિ એવું કહે છે કે તમારું આ પાર્સલ છે, તમે તેને કલેક્ટ કરી લો, સહી કરી દો, ત્યારબાદ તમને પાર્સલ આપી દઈશ। અને એવામાં જ વૃદ્ધના ગળામાં જે ચેન હતી તે ખેંચીને તે ફરાર થઈ જાય છે। તમે પણ જો આ જ રીતે ઓનલાઈન ખરીદી કરતા હો, પાર્સલ મંગાવતા હોય તો ધ્યાન રાખજો। રાજકોટ સિવિલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી। હોસ્પિટલમાં બ્લડ આપવા આવેલા શખ્સ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી। સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો। મૂળ નેપાળી અને રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા વિનય થાપાને બ્લડની જરૂર પડી હતી। તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ આપવા માટે સિવિલ પહોંચ્યો હતો, જ્યાં કોઈ અગમ્ય કારણોથી જયદીપ ચાવડા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ। વિવાદ એટલી હદ સુધી વકર્યો કે જયદીપ ચાવડાએ ડોક્ટર પર હુમલો કર્યો। ડોક્ટર સાથેના ઝઘડાના કારણે જયદીપ ચાવડા બ્લડ આપી શક્યો ન હતો। આ તરફ મારમારી બાદમાં ડોક્ટરો પણ હડતાળ પર ઉતરી ગયા, જેના કારણે દર્દી વિનય થાપાને સમયસર યોગ્ય સારવાર ન મળી અને તેમનું મોત નીપજ્યું। દર્દીના મોત બાદ નેપાળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। અમે એને 108 માં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા, જ્યાં એની ટ્રીટમેન્ટ ચાલુ હતી। ટ્રીટમેન્ટ દરમિયાન એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું માથાના ભાગમાં। ઓપરેશન સક્સેસફુલ પણ થઈ ગયું હતું અને 27 તારીખના દિવસે જે બનાવ બન્યો હતો જયદીપભાઈ અને ડૉક્ટર પાર્થ વચ્ચે, એ લોકોની મગજમારીમાં ડૉક્ટર બધા હડતાલ ઉપર આવી ગયા હતા અને પેશન્ટને પૂરતું સારવાર ન મળતા એનું ડેથ થયેલું છે। કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી। કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હતી। સુરતમાં આધાર કાર્ડની કામગીરી ઠપ। ઓપરેટરોને એજન્સી દ્વારા પગાર ન ચૂકવાતા વિવાદ સર્જાયો। કતારગામ સ્થિત ઝોન ઓફિસમાં આધાર કાર્ડના કામ બંધ। કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ન ચૂકવતા વિવાદ થયો। અગાઉ 6 કર્મીઓ કરતા હતા આધાર કાર્ડને લગતી કામગીરી। ઓપરેટરો ન હોવાથી આધાર નોંધણી સુધારણા કામગીરી અટકી ગઈ છે। ભરૂચના પાનોલી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરાઈ છે। પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યા, જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલા હાલતમાં મળી આવ્યા। પોલીસે હાલ 4 વાહનો સહિત કુલ અંદાજે ₹40.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા। પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને 4 કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા પશુ ભરેલા છે। પોલીસ કંટ્રોલથી પીસીઆર આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ 4 ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર ક્લિન્ડરો હતા એમાંથી 3 થી 4 જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને, અને 3 વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા।
રાજકોટમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. જેતપુરમાં પ્રતિબંધિત દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. મકર સંક્રાંતિ પૂર્વે જેતપુર સિટી પોલીસની કાર્યવાહી. બાતમીના આધારે ખોડપરા વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડા. કુલ 84 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીઓનો જથ્થો જપ્ત કરાયો. રૂપિયા 16,800ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલી એક શાળામાં ચકચારિત ઘટના બની. મેરેથોન દોડ પૂરી કર્યા બાદ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું. હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થીનીનું મોત થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. મહારાષ્ટ્રના સોરઠવાડામાં આવેલી ભારતી એકેડમી ઇંગ્લિશ હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. મેરેથોન દોડ પૂરી કર્યા બાદ વિદ્યાર્થીનીની અચાનક તબિયત લથડી હતી. શિક્ષકો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીના પિતાએ શાળાની બેદરકારીના કારણે દીકરીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. डॉक्टर मुझे कुछ भी नहीं बोले इधर क्या हुआ था क्या नहीं हुआ था. मैं आई तो मेरी लड़की नहीं थी, वो खत्म हो गई थी. स्कूल वाले का लापरवाही है सर. मेरी लड़की वहीं पे ही मर गई थी. ये लोग ने खाली इधर उधर लेके घूमे हैं और लास्ट में मुझे फोन करके यहाँ बुलाया गया. और ये बच्ची भी काफ़ी हर साल आती है, फर्स्ट सेकेंड हर बार आती है. इस बार भी उसने प्रतियोगिता में पार्टिसिपेट किया था और आई थी फर्स्ट. उसके बाद में वो जब वहाँ पे बैठी उसको थोड़ा सांस फूलने लगा, तो पानी वानी टीचर्स लोग ने सब पैर वैल मरने शुरू किया और तुरंत ही हम लोग फिर लोखंडे सर के पास हॉस्पिटल में लेके गए. उन्होंने दूसरे हॉस्पिटल में बोला आप लेकर जाइए, वहाँ लेकर गए तो उन्होंने नो मोर कर दिया. तो हम तुरंत ही फिर उन्होंने बोला कि आप रेफरल में लेकर जाए. हम रेफरल में लेकर आए और उनका ऐसा हुआ. एक कॉज होई सके છે કે આટલું બધું એક્સરસાઇઝ કર્યું છે કે એના વજહથી હોઈ શકે યા ફિર હાર્ટ એટેક હોઈ શકે. જે બી મેઇન હશે રીઝન એ પીએમ પછી જ ખબર પડશે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં થયેલા ગંભીર હત્યાના ગુનાનો ભેદ ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો. આ મામલામાં મુખ્ય આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા 4 બાળ કિશોરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે. તિરુપતિનગર વિસ્તારમાં થયેલા હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષ ફેલાયો. ઘટનાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને બાળ કિશોરોને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ રજૂ કરવામાં આવશે. चंद बदमाशों ने अज्ञात अपराधियों के द्वारा हमारे घर में आगमन किया गया. आगमन होने के बाद में हमारे दोनों सालाओं पे जानलेवा हमला किया गया, जिसमें एक व्यक्ति हमारा स्पॉट पे डेथ हो गया. एक व्यक्ति का हमारा अभी सूरत सिविल में ट्रीटमेंट चल रहा है. मैं सूरत पुलिस से ये निवेदन करना चाहता हूँ आपके चैनल के माध्यम से कि हमारे परिजनों को सेफ्टी प्रदान किया जाए और हमें यहाँ से बिहार भेजने का सहायता व्यवस्था दिया जाए. फरियादी के जो पति है वो झगड़े के फरियादी के पति को इंजरी हुई और जो उसका दियर था उनको भी इंजरी हुई है और दियर को जानलेवा इंजरी हुआ, दियर गुजर गया. सबसे पहले जीआईडीसी पुलिस स्टेशन फिर भेस्तान पुलिस स्टेशन में इस पर रिएक्ट किया. रिएक्ट करके ही तुरंत जो फरियादी है उनकी फरियाद लेने की कार्यवाही की गई और जो इसमें इन्वॉल्व थे जो मुख्य आरोपी शोएब को भी पकड़ लिया गया और बाकी के जो किशोर थे कायदे के संघर्ष में किशोर थे उनको भी डिटेन किया गया. તો મુખ્ય આરોપી સહિત જે 4 બાળ કિશોરો હતા તે પોલીસ કસ્ટડીમાં છે. ટેકનિકલ એનાલિસિસથી પોલીસને સફળતા મળી અને પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો.